વલ્લભાધીશ મધુરાષ્ટક. અત્યારે આપણે ચરિતમ મધુરમ. બાળ સ્વરૂપે પ્રભુ વ્રજ ભક્તોના ઘણા વખતના સેવેલા મનોરથો વરદાનની પુષ્ટિ કરવા ભૂતલ પર પધાર્યા છે. તે સર્વ આપશ્રીએ અસુરોનો વધ, જેમ કે પૂતના વધ, બકાસુર વધ, વત્સાસુર વધ, કાલિય દમન, કંસ ચારુણ જેવાની સાથે યુદ્ધની ચેષ્ટાઓ તેમજ કુરુક્ષેત્રમાં હથિયાર ધારણ કરીશ નહીં, છતાં ભીષ્મ સામે શ્રી હસમાં હથિયાર લઈ દોડેલા. આવી બધી ચેષ્ટાઓ કે ચરિત્રો મધુર હતા. ચરિતમ મધુર. પ્રભુનું દરેક લીલા મધુર. બકાસુરને મારે તોય મધુર, પૂતના આવે ને આંખો બંધ કરી દે તોય મધુર, સટ્ટાસુરને પગમાંથી ઉછાળે તોય મધુર, તૃણાવતને ઉપર સુધી પોતે જાય જાણે તૃણાવતને એમ થાય ઓહો, ને ગળેથી પકડે તોય મધુર. પ્રભુની દરેક લીલા મધુર છે મારા વાલા. કોઈ પણ નાની લીલાઓ કે મોટા ચરિત્રો વ્રજ ભક્તોના સુખ માટે જ કર્યા છે. પ્રભુએ જે પણ કર્યું છે વ્રજ ભક્તોના સુખ માટે. ગાયોને એમ થાય પ્રભુ અમને ચરાવવા લઈ જાય, ગોવાળિયાને એમ થાય અમારી ભેગા આવે, ગોવાળીઓ બની ગયા. નંદ યશોદાજીને અમારો લાલો, અમે એને અરોગાવીએ, એના માટે માખણ કાઢીએ, એના માટે ગોરસ તૈયાર કરીએ, એને ઉબટનો કરીએ, એને સ્નાન કરાવીએ, એને અભ્યંગ કરીએ, એની આરતી ઉતારીએ, એનું મુખ પહોંચીએ. બાળક બની ગયા નંદ યશોદાજીને. ગોપીઓ કે અમારી પાછળ આવે. જુઓ, ત્રિલોકના નાથને પાછળ ફેરવવાવાળી ગોપીઓ એટલે પ્રેમની ધ્વજા. ઉદ્ધવજીએ પૂછ્યું એ કે આટલું બધું વ્રજને યાદ કરો છો તો આંટો મારી આવો ને, દૂર છે અહીંથી, કલાકમાં જઈને પાછું ભાઈ રથમાં, હાલો હું ભેગો આવો. ઉદ્ધવ વ્રજ મોહે બિસરત નાય. સાંભળ, કોઈ ગામમાં દેવું બહુ વધી ગયું હોય ને, સવારે મોઢું દેખાડવા જેવું ન હોય, પેલાના જમાનામાં આવું થતું હતું, એટલે રાતો રાત ભાગી જાય, પછી ગામમાં પગ ન મૂકી શકે, પછી કાં બારવટિયા થઈ જાય અને કાં એવા છુપાઈ જાય કોઈ દી કોઈને દેખાય જ નહીં, પણ એ ગામમાં પગ મૂકવાની એની હિંમત નહીં. તો ઠાકોરજી કે સાંભળ ઉદ્ધવ, આ લોકોના પ્રેમનું દેવું એટલું બધું ઋણ મારા ઉપર ચડ્યું છે કે બ્રહ્માના 1000 દિવસ સુધી હું તપ કરું ને તો એ દેવું, એ ઋણ હું ચૂકવી ન શકું. એટલે એ ગામમાં હવે મારે મોઢું બતાવવા જેવું નથી ઉદ્ધવ, એટલે તને સમાચાર લઈને મોકલું છું, નહીંતર ક્યારનોય હું જઈ આવ્યો હોઉં. મને ખબર છે ગોકુળ દૂર નથી, કલાકમાં પાછો આવું, પણ મારે દેવું બહુ થઈ ગયું છે, ઋણ ચડી ગયું છે. વાત્સલ્ય ભાવની ખેવનાવાળા ગોપીજનો તેમજ સખા ભાવવાળા સખાઓ સાથે તેમના અનેક પ્રકારના ખેલ કરી પોષ્યા છે. પ્રભુએ જો હોળી ખેલે કર્યો ને, વિવાહ ખેલે, બધે રમમાં છે, ખેલ કર્યા છે. જેમ આપણે નાના હતા ને ઢીંગલી પોતિયા રમતા હતા ને, એમાં જાને આવે ને જમાડીએ ખરા ને ફેરાય ફેરવીએ ને પછી બાજ્યાય ખરા અંદર વેવાય વેલા, પણ એ રમત હતી. તો આપણને આપણી સાથે વ્રજભક્તો સાથે પ્રભુ આ રમત કરે છે, ખેલ, કે તને મજા આવે છે, તારું બેડું ચડાવું તો તું રાજી થાય, લાવ હું ચડાવું. તારા ઘરમાં માખણ તું મારા માટે વલો હોય છે, રાહ મારી જુએ છે, હું ચોરી કરું તને ગમે છે,
ભલે હું બદનામ થાઉં, માખણ ચોર કહેવાવ, બધાય મને ચોર કહે, તને મજા આવે છે ને, તારા માટે ચોરી કરી. સાંકડી ખોર બધા એમ કે આ દાણ મંગાય, નંદ બાવાને લાલો થઈને માગે, શરમ નથી આવતી. પણ ગોપી, એ દાણ માટે થઈને તું આમ તત્પર છો કે પ્રભુ મારી પાસે દાણ ક્યારે માગે. તને ગમે છે ને તો ભલે ને લોકો મને જે કહેવું હોય કે, તને ગમે છે એવું મારે કરવું છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ જ્યાં આપણા હિતનું હોય ત્યાં આપણને ગમતું કરે છે, કરે છે, કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા, 1 મિનિટ. દયારામભાઈના ચંદ્રાવલા. પ્રીતમ પ્રીત હિતે ભયે. શ્રી ગોકુલદાસજી પાસે એક વૈષ્ણવ રહેતા. તેમને વારે વારે કામ માટે દોડાવતા. તે વૈષ્ણવ દોડી દોડીને કામ કરતા. એકવાર ગોકુલદાસજીએ કહ્યું, તમને ઘણો શ્રમ પડે છે. ત્યારે તે વૈષ્ણવ કહે છે, જે શેનો શ્રમ? ત્યારે આપશ્રીએ કહ્યું કે હું જોઉં છું કે આખો દિવસ અમારે દોડાદોડી કરવી પડે છે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, જે હું તો દોડાવવાને જ લાયક છું, અત્યાર સુધી કાંઈ કર્યું જ નથી. એક બેને 70 વર્ષે ઠાકોરજી પુષ્ટ કરેવા. મને કે આ સાંભળીને કરેવા. હવે ક્યારે જવાનું નક્કી ને, મેં તમારે લેફ્ટમાં જવાનું, તમારે ચાલીને નહીં. હમણાં એણે 85 વર્ષે એની વહુ ઉપર પધરાવ્યા, કારણ કે હવે ઊભા નથી થઈ શકતા. તો આપણે મોડા આવીએ તો દોડવું જ પડે ને. એટલે ગોકુલનાથજીએ કહ્યું કે તને બહુ દોડવું પડે જ નહીં. તો કે હું તો દોડાવવાને જ લાયક છું. પ્રેમીનો પરસ્પર આવો ભાવ હોય છે. ભક્ત ચાહે કે મારા સ્વામી રાજી રહે, તેને માટે શ્રમ છે તે આનંદ છે. આજે તમે રાતના 2 વાગ્યા સુધી પ્રેશર રહેતા હતો ત્યારે, બરાબર, તો 12 વાગે લેન્ડલાઇન હતું ત્યારે ફોન આવે, તમારું દૂધ પડ્યું છે, અહીંયા ક્યાંય ચા નથી મળતી ને હવે મને ઊંઘ બહુ આવે છે, તો મારા કારીગર માટે તો 12 વાગે ચા બનાવું અને સ્કૂટર ઉપર દેવા આવું પ્રેસે. તો એમાં મને શ્રમ નહોતો પડતો, હું રાજી થતી હતી કે આટલું બધું આ કામ કરે છે, ચલો ચા તો હું દઈ આવી. તો પ્રેમીને ક્યારેય પરસ્પર પ્રેમ હોય તો શ્રમ પડતો નથી. ભક્ત ચાહે છે કે મારા સ્વામીજી રાજી રહે, તેને માટે શ્રમ છે તે આનંદ છે. સ્વામી પણ પ્રભુ ભક્તનો સુખ ચાહે છે. બંનેમાં મધ્યસ્થી તો પ્રેમ જ છે. બસ પ્રેમ છે તો શ્રમ નથી, અને શ્રમ છે ત્યાં પ્રેમ નથી. નોકરી કરતા હોય ને તો ઓલ ટાઈમના પૈસા મળે, તો થાકી જઈએ. કેમ? 8 કલાક કરીને પાછું 2 કલાક બેસવાનું આવ્યું, તો એ શ્રમ છે, ત્યાં પ્રેમ નથી. ઓલ ટાઈમ કરવો પડે છે. અને એ જ વસ્તુ ઘરે નોકરી કરીને આવીએ અને સરસ વરસાદ આવતો હોય, એની મહેક સુગંધ આવતી હોય મજાની માટીની, વાતાવરણમાં ઠંડક થઈ ગઈ હોય, અને તમે એમ કહો આજ તો મસ્ત ગરમ ગરમ ભજીયા ઉતાર. છોકરાઓ કે હા મમ્મી આજે તો મેથી હોય તો ગોટાઈ બનાવ ને ભજીયાઈ બનાવ. બોલો 8 કલાકનો શ્રમ નિવૃત્ત થઈ ગયો. હાલો બેસો બેટા, એમાં વાર નહીં લાગે, ભજીયા ઉતરતા તો તરત થઈ જશે. લોટ દોયો, બધું સુધાર્યું અને ગરમ ગરમ દીધા. હવે તમે બધાય, મારો પ્રેમ એટલો કે તમે બધાય 2-3 વાર મારે લોટ દોવો પડ્યો.
તો ઓલો 8 કલાકનો નોકરીનો જે શ્રમ હતો ને, થાક, એ ઉતરી ગયો. અને છેલ્લે હું બેઠી ને ત્યારે મને એમ હતું કે બહુ ભૂખ લાગી છે, ઘણા બધા ખાઈશ, હું 4 જ ખાઈ શકું. શું કામ? તમને બધાને ખવડાવીને પ્રેમથી મન ભરાઈ ગયું કે આજે આ લોકોને સારું, ચલો. બધા સાથે હતા તો ગરમ ગરમ ભજીયા. અને રોજ મારે પૂછવું પડતું શું બનાવવું. આજે સામેથી ત્રણેય કીધું કે મમ્મી આજ તો ગરમ ગરમ ભજીયા બનાવો. તો 8 કલાકનો થાક ઉતરી ગયો. પ્રેમ છે ત્યાં શ્રમ નથી, અને શ્રમ છે ત્યાં પ્રેમ નથી. ભક્ત પોતાનો દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણપૂર્વકની સેવા કરે છે. તન મન ધન ન્યોછાવર કરી દે છે, તેમાં જ આનંદ માને. ત્યારે ભગવાન પણ તે ભક્તનું સુખ ચાહે છે. તે પણ જુએ છે કે મારો ભક્ત શેમાં રાજી રહે છે. ભગવત ભક્ત ભગવત ચરણનો લોભ્યો હોય છે, તેથી તેની મનમાં વૃત્તિ પ્રભુ ત્યાં સ્થિત કરે છે, ચરણને શરણમાં જ રાખે છે. લોભ શેનો હોય? મને પ્રભુ એની પાસે રાખે, ચરણને શરણમાં રાખે. પણ લાયકાત વિના પ્રભુ કોઈને ચરણને શરણમાં રાખતા નથી. છોકરો રોતો હોય ને તો માં પેલા રમકડું આપે, ઓલું થોડી વાર રમે. માં કે હજી મારી જરૂર નથી, ભલે રમતું કામ કર લો. પછી રોવે ચોકલેટ આપે. માં કે લાવ આટલી રોટલી કરી લો. અને પછી આંખો બંધ કરીને રોવે. પછી કાંઈ માં ગમે એ ન આપે, ઘા કરે. માં કે હવે તો મારે લેવો જ પડશે. એમ પ્રભુ સંસારનું બધું સુખ દે કરે કે સંસારમાં રમ, પણ પછી કંઈ ના, હવે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ છે. હવે પ્રભુ વિના નહીં ચાલે. ત્યારે વલ્લભ કે હવે આ રમકડાથી રમશે નહીં, હવે આને પૂર્ણ પુરુષોત્તમ જ પધરાવી દેવા પડશે. બોલો વલ્લભાધીશ.